અત્યારે આપણું સામાન ઓકે રેડી થઈ ગયું છે ને તમને કીધું હતું કે આપણે કેમ્પ કઈ જગ્યા પર લગાવ્યું હતું. સામે તરફ આવીને આ જગ્યા પર લગાવ્યું હતું. સારું થયું આપણને કોઈ તો આમ કંઈ બોલ્યો નહીં એટલે સારું છે. અને બાકી એવું છે કે એના જે આ સાધુઓ લોકલ એના હોય છે તો અમુક પાછા કહી દે કે ભાઈ અહીં કેમ્પ એમ લગાવવાનું એવું તેવું નહીં, પણ આપણને કોઈ કંઈ કીધું નથી એટલે કંઈ પ્રોબ્લેમ કંઈ વાંધો આવ્યો નથી. 2 દિવસ મસ્ત મજાનો રોકાઈ ગયા હતા. 1 દિવસ અગલાયા હતા 3 દિવસ એટલે 3 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. ને સામે તરફ મંદિર છે કેદારનાથ બાબાનું ને હાથમાં પથ્થરીઓ છે. પથ્થર એ છે ભીમશિલા જે કેદારનાથને બચાવી લીધું હતું. તો આપણું સામાન ઓકે રેડી થઈ ગયું છે અને આપણે પણ હવે ધીમા ધીમા નીચેની તરફ નીકળીશું. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત આવતી છોટાઉદેપુર ગુજરાતથી સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું. એ પણ ભાઈ સાયકલથી. અને આપણે હાલ છે કેદારનાથમાં છે અને મોસમ કંઈ આ છે અત્યારે ધુમ્મસ થઈ રહ્યું છે. સરસ મજાને એવું જોરદાર ને ઠંડો વાતાવરણ મોસમ છે. અને હાલ અત્યારે ટાઈમ થયો છે 10 વાગી ગયા છે અને હવે આપણે નીચેની તરફ ઉતરવાનું ચાલુ કરીશું. અહીંયાથી આપણે નીચે ઉતરીએ અને તમને એકવાર આગળથી તમને દર્શન પણ એકવાર જરૂરથી કરાવી દઉં તો સરસ મજાનું છે. તો ચલો હવે ધીમા ધીમા પાછા આપણે નીચેની તરફ ઉતરીએ. બેગ આપણે કંધા પર ચડાવી લઈએ. હર હર મહાદેવ, જય બજરંગબલી, જય બાબાદેવ. બાપ રે બાપ, તગડું લાગ્યું યાર, બહુ ડેન્જર છે. હા મંદિરથી આગળ થઈ જઈશું આપણે થોડું આમ તેમ ફરીને. અહીંયાથી ફરીને પછી મંદિરની સાઈડથી પછી આપણે બસ બાબાનું નામ લઈને નીચેની તરફ ઉતરવાનું શરૂ કરી દઈએ. જે તો એના પહેલાં એક ચા પીશું. એક દુકાન છે ત્યાં અંકલ એક મસ્ત ચા બનાવતા હતો, તો ચા પીશું. भाई सरस मजा ने હવે अगले साल वापस बुला लेना भाई. अगले साल जरूर बुलाना बाबा. આપણે આગળની તરફ જઈએ જતા દર્શન કરાવી દઈએ તમને. અહીંયા છે ગંગાજલ જે મંદિરની પાછળથી લે છે સાઈડ પરથી. છેલ્લો દિવસ આપણો લાસ્ટ દિવસ એટલે કે આપણે 3 દિવસ અહીંયા થઈ ગયા છે રોકાતા અને હવે આપણે પાછા નીકળીશું નીચે. હર હર મહાદેવ, જય શંભુ. તો મંદિર છે, દર્શન કરી લો તમે પણ. અને હવે આપણે પણ નીકળી છે. હવે ધીમા આપણે પણ નીચેની તરફ નીકળીશું. એવું થાય છે કે ભાઈ અહીંયાથી જઈએ તો ભાઈ થોડુંક અલગ જેવું લાગે ને, થોડુંક અલગ લાગે. અહીંયાથી જાય તો થોડુંક આમ ખબર નહીં કેમ એવું લાગે. ચલો અગલે સાલ જરૂર बुलाना. બાબાની કૃપા છે તો આવતા વર્ષે જરૂરથી આવશું. આવી ગયો છે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો ભાઈ ઓમ આવી ગયું છે. આપણે લગાતાર નીચેની તરફ ઉતરી રહ્યા છે અને હવે બસ થોડુંક જ રહેશે ગૌરીકુંડ જે છે. અહીંયા લખેલું છે 2.5 કિલોમીટર. ના આ જોઈને યાર થોડુંક અલગ લાગે. આ કિલોમીટર જોઈ લે તો થોડુંક આમ અલગ લાગે. એટલે કે કિલોમીટર જોવાના નહીં ભાઈ, કિલોમીટર જોવા રહીશું તો પછી એવું લાગશે ઓહો હજુ 2 કિલોમીટર જેટલું ઉતરે, અડધું ઉતર્યા છે ને હજુ 5-6 એટલું ઉતરવાનું.
ને પછી સાંજે કેવું થાય છે ને કેવું નહીં રોકાવાનું તો કંઈ નક્કી નથી. હવે જોઈએ આપણે નીચે જઈએ પછી ખબર પડે. પબ્લિક તો ચાલુ રહે, રાત દિવસ કંઈ ફરક નહીં પડે, એટલે આપણને બી મસ્ત લાગે કે ચલો વાંધો નહીં. ક્યાં નહીં, ધીમા ધીમા આરામથી આપણે ઉતરતા રહીશું. એક જ રસ્તો છે એટલે મેં કીધું ચલો ને વિડીયો વધારે નહીં બનાવતો, કેમ કે જે રસ્તે આપણે ગયા હતા તમે પાછલા વિડીયોમાં જોયું તો છે એ પાછા ત્યાંથી ઉતરી રહ્યા છે. તો એક ને એક તમને પણ યાર જોવાનું મજા ના આવે, એટલે થોડું થોડું તમને બતાવે. અને આજ સાંજે રોકાવાનું કઈ છે ને ક્યાં છે એ ખબર નથી. જોઈએ હવે નીચે ઉતરે પછી ખબર પડે. લગાતાર નીચે ઉતરીશું આપણે. આવા કઈ રસ્તા, પહાડ ને પહાડ, ખૂબસૂરત એવું, અને બધા છે યાત્રીઓ એટલે થોડુંક મજા આવે. અને હવે 5 વાગ્યા છે અને રીમઝીમ છાંટા શરૂ થઈ ગયા છે. નીચેની તરફ ઉતરીએ છે તો મારા ખ્યાલથી નીચેની સાઈડ વરસાદ ચાલુ હશે. અહીંયાથી છાંટા છે. હજુ ગૌરીકુંડ અહીંયાથી 2 કિલોમીટર છે. કંઈ નહીં, ચાલ્યા કરશું. ચા 2-3 વાર તો પી લીધી પાછળ. હવે નીચે જઈને કંઈક ચા પીશું મસ્ત ગરમા ગરમ, મસ્ત મજાની. इस रात में खच्चर તો મિત્રો ફાઇનલી આપણે ગેટ પર આવી ગયા છે, પણ આપણા માટે હજુ દૂર છે. જ્યાં આપણે જવાનું છે ત્યાં નીચેની તરફ હજુ દૂર છે, કેમ કે જે ચડાઈ છે મેન આ જ છે. અહીંયા સુધી જે ગાડીઓ અહીંયા સુધી જ આવે, અને અહીંયાથી પછી પેદલ અથવા ખચ્ચર પર જાઓ એ જ છે. તો ગેટ આવી ગયો, થોડુંક સુકૂન મળ્યું. હજુ થોડુંક આમ મોસમ સારું છે, કંઈ પ્રોબ્લેમ નથી. વરસાદનું એવું છે, અડધી જગ્યા પડે, અડધી જગ્યા નહીં પડતો, અડધી જગ્યા પડે, અડધી જગ્યા નહીં પડતો. પહાડી વિસ્તાર છે એટલે આવું થવાનું છે. અને આપણે પણ રેગ્યુલર ધીમા ચાલતા જ રહીશું. અને જે મેન ગેટ છે, મેન ગેટ તો અહીંયા આવી ગયો છે. તો આ રહ્યો છે મેન ગેટ. અહીંયાથી જ બધા યાત્રાની શરૂઆત કરે કેદારનાથ સુધી. તો જે જગ્યા છે આ રહી મેન. તો આપણે આવી ગયા છે, થોડુંક મસ્ત મજાનું લાગ્યું છે કે યાર વાહ, આવી ગયા ભાઈ, આવી ગયા કમ્પ્લીટ રીતે. તો હજી પણ આપણે લીધે હજુ દૂર છે, જ્યાં જવાનું છે તે હજુ તો આપણે દૂર જ છે. આ છે મેન જે છે. હવે આપણે નીચેની તરફ લગાતાર જઈશું, કેમ કે આપણે જોઈએ કે બીજું રોકાવાનું બી જોવું પડશે, કેમ કે રોકાવું તો પડે. હા વરસાદ. સાંજનું કેવું કોઈ મોસમનું કોઈ નક્કી નહીં, આમ કોઈ બી ટાઈમે કેવું વરસાદ આવી જાય એટલે એનું કોઈ નક્કી નહીં કહેવાય. એટલે કેવું રીમઝીમ વરસાદ પડતો હોય ને તો કેવું ઊભું ના થઈ જવાય. ઊભા રહી ગયા તો પછી કેવું વધારે ચાલુ થઈ જાય, તો પછી વધારે પ્રોબ્લેમમાં પાછા આવતા રહીએ. એનાથી સારું થોડો વરસાદ પડતો હોય તો ચાલ્યા રાખો, આગળથી વરસાદ બંધ થશે. આવું થાય છે એટલે આપણે લગાતાર કારના ચાલીએ જ છે. કોઈ ટાઈમે થોડી વાર બેસી જાય, પછી પાછા લગાતાર ચાલીએ છીએ. જેટલું ચડવામાં તકલીફ થાય એટલું ઉતરવામાં નથી થતું. થોડું ઘણું તો થાય યાર, એવું નહીં કે, કેમ કે ખાલી હોય તો બી થાકી જાય છે. તો આપણી જોડે તો બેગ વગેરે છે, સમજી શકો છો. બેગની વજન કહું તો 30 કિલોની અંદર છે. 27-28 kg બેગ છે આપણું. આવું છે. જઈએ ના એક કોઈક ભાઈ હતો તો કે યાર તમે ખાઓ.
આટલું બધું કરો. મેં કીધું યાર કંઈ નહીં, મારું ખાવાનું નક્કી નહીં, મળે તો વાહ, નહીં મળે તો વાહ. એવું તો વસ્તુ નહીં ખાતો કે તાકાત હે નહીં. તો ચાલો આપણે પણ લગાતાર ધીમા ધીમા ચાલ્યા જશું. વરસાદ તો એની રીતે પડવાનો છે, આવ જાવ તો કરવાનો છે. સારું છે આવું જગ્યા જગ્યા પર છત બનાવેલી છે તો થોડુંક સારું કહેવાય. यार नाम अलग से કેમ છે યાર? ખચ્ચર અલગ આવે, ઘોડો અલગ આવે, કેવું છે? મને તો દેખાય છે કંઈ ફરક નહીં પડતો ઘોડો ને ખચ્ચરમાં. નામ શું હોય કદાચ ખબર નહીં આવે. પહાડમાં ચાલે એટલે ઘોડો, પેલું સિટી ગામડામાં ચાલે એટલે સોરી પહાડમાં ચાલે એટલે ખચ્ચર, પેલું સિટીમાં આમ તેમ ચાલે એટલે ઘોડો. હા 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 બસ કંઈ આવું થઈ જાય. વરસાદ આવે તો અચાનક આવી જાય, જતો તો જતો અચાનક રહે. ને અમારે જે બેગનું રેનકોટ છે ને, જે તમે કેસરી કલરનું જોઈ રહ્યા છો, આ કંઈ કામ નહીં કરતું. આ તો ખાલી આમ સમજી લો કે શો માટે છે એવું છે. બાકી જે બેક કવર છે, આ બેક કવર કંઈ કામ નહીં કરતું. વોટરપ્રૂફ નથી કવર, આમ જ છે. હા 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 વરસાદ રેનકોટ પહેરીએ તો પાછા બધું સામાન ઉતારવું પડશે. પેલું રેનકોટ છે જે 100 રૂપિયામાં મળે, અને છે કે બેગ પાછળ છે એના કારણે આવતો નથી. પથ્થર છે, પથ્થરની નીચે ઊભા છે, પણ આ રીતે ઊભું બી ના રહેવું જોઈએ. પથ્થર નીચે ઊભા છે આપણે અત્યારે. એટલે આમ એવું છે ભાઈ, ઉપરની સાઈડ વરસાદ નથી પડતો, જે વરસાદ પડે છે નીચેની સાઈડમાં વરસાદ પડે છે. તો કંઈ આવી હાલત થઈ જાય ભાઈ વરસાદની અંદર. હવે વરસાદ જતો રહ્યો. રસ્તો એક મને અલગ અલગ લાગે છે, બીજા અલગ રસ્તે તો નહીં ઉતરી ગયા ને એવું લાગે છે. અરે બાપરે બાપ, પાછો વરસાદ આવી ગયો. હા 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 વરસાદની અંદર હાલત ખરાબ. આવું થાય ભાઈ, કોઈ નક્કી નહીં કઈ વરસાદનું, ક્યારે કંઈ વરસાદ પડી જાય. એક તો આપણા આગળના બેગમાં બધું સામાન છે યાર, આ ભીગો છે. ખરેખર આને બી વોટરપ્રૂફ લાવવું જોઈતું મારે. ખરેખર આ ભાઈ બેગ આગળવાળું વોટરપ્રૂફ હોવું જોઈતું, બહુ મસ્ત મજાનું રહેતું. હવે આવી ગયા છે એ જગ્યા પર જ્યાંથી ગાડીઓ આગળની તરફ બંધ થઈ જાય. એટલે કે ગાડીઓ લાસ્ટ અહીંયા સુધી આવે છે, પછી આગળની તરફ ગાડીઓ નથી આવતી. અહીંયા સુધી આવી જાય પછી અહીંયાથી બધા જીવડામાં બેહીને બધા રવાના થાય. અને આપણે અમે રવાના થવાનું છે ખબર છે ને, પેદલ ચાલતા જવાનું છે. એટલે આપણે હાલત તો ખરાબ થવાની જ છે.
અહીં છે ભાઈ બાઈકો બધું. આપણે ભાઈ વરસાદનું કામ કર્યા કરે છે, આપણે ચાલતું રહેવું પડે છે. બધી ગાડી ના આપણું હેલ્મેટ પકડીને ચાલતા રહીએ. અથવા અહીં તો ભાઈ જગ્યા બી નહીં બેસવા માટે, તો આપણે નીકળીશું ધીમે ધીમે આગળની તરફ. ભાઈ આ જે બૂટ કવર પહેર્યું છે ભાઈ થોડું ઘણું સ્લીપ ખાય છે આ બૂટ કવરમાં યાર. વાઇટ જોવાય છે ને, આ બૂટ કવર છે જેનાથી બૂટ પલ્લે નહીં તો સારું કહેવાય. પલ્લી જાય તો પછી પગ ખરાબ થઈ જાય એમ. એટલે એવું છે, બીજું કંઈ નહીં. ને આપણે ધીમે આગળની તરફ નીકળતા રહીશું. બારિશ, આહા બારિશ. અહીંયા છે બધી ગાડી છે અને બધા ગાડીમાં બેસી જશે. હવે આપણે ચાલતા જઈએ. અમુક ટાઈમે ભાઈ ગાડીમાં બેસીને પણ જવાનું મારા લીધે થોડીક તકલીફ પડી જાય, કેમ કે મારે કોઈ મોટું બેગ છે ને ગાડીની અંદર બધા કમ્પ્લીટ ફીટ બેસાડે. પછી આવું થાય ભાઈ બેગ ઉપર મૂકી દે, આવું થાય. એ સર ભલે 4-5 કિલોમીટર હોય ચાલતા પેદલ આરામથી જતા રહીશું. કેમ કે સાંજ થઈ છે, લાઈન બહુ લાંબી હશે. કરતા જે પેદલ જાય છે ને તે કેવું પાછળથી ઉતરી જાય હે ને, જે પાછળથી ઉતરી જાય. આ બધી લાઈનો પડે છે અત્યારે ગાડી. ને આપણું બૂટ કવર, જે વ્હાઇટ કલરનું બૂટ કવર જોઈ રહ્યા છે, આ કેટલું ચાલે છે જોઈએ. રસ્તો આવો છે, હવે આ રસ્તામાં કેવું ચાલે છે જોઈએ. ના તો થોડુંક ઢેલાણવાળો રસ્તો આવે તો થોડુંક અલગ લાગે, સ્લીપ મારે એવું લાગે, પણ એવું નથી. એ કવરના નીચે પણ થોડી ગ્રીપો આપેલી છે. આપણે લગાતાર ચાલશું અને નીચેની તરફ આપણે પહોંચીશું. વરસાદ ચાલુ છે, રીમઝીમ એટલે આપણે પેક થઈ ગયા છે. આ બ્લેક કલરનું રેનકોટ તો પહેર્યું છે, પણ એવું છે જે આપણે પાછળ બેગ છે મેન હે ને, એની પર કવર લગાડેલું હતું કેસરી કલરનું. એ કવર કંઈ કામનું નથી, વોટરપ્રૂફ કવર નહીં બોલો, કેમ કે બેગ સાથે આવે એટલે આવું થાય. વોટરપ્રૂફ કવર લેવું હોય તો અલગથી લેવું પડે. જે કવર આવે છે 300, 400, 500 રૂપિયાનું આવે કવર, તે અલગ લેવું પડે. પણ આપણી જોડે હતું નહીં, શું કરીએ. એના લીધે આ બીજું રેનકોટ છે જે 100 રૂપિયાનું મળે, એ આપણે ઉપરથી લગાવી લીધું, એટલે કે પાછળનું બેગ સેફટી થઈ જાય. બધી ગાડી અત્યારે લાઈન થશે. અરે બાપરે ભાઈ પથ્થર બહુ ડેન્જર છટી ગયો. ને હવે પહાડોમાં વરસાદમાં થોડુંક પ્રોબ્લેમ, વરસાદ ચાલુ તો કંઈક પથ્થર પડે આવું તેવું થાય. બીજા ભાઈ કોઈ સાયકલ લઈને જાય છે, પણ વરસાદની અંદર આ બહુ પ્રોબ્લેમ થાય યાર. ફૂલ સેફટી જોઈએ, ફૂલ સેફટી જોઈએ તો થોડું કામ લાગે કે કામ દે. हर हर महादेव भैया. पत्थर देखना थोड़ा, हाँ पत्थर देखना, पत्थर गिरे ना. वीडियो चलो चलो भाई 2-3 વાર પથ્થર પડતા મેં જોયા. લે તો પથ્થર પડેલા છે ને, તો પથ્થર ઉપરથી પડે છે. આપણે ભાઈ રોંગ સાઈડમાં ચાલવાનું, રોંગ સાઈડ એટલે આપણી સાઈડ. જેટલી બી ગાડી છે ત્યાં આગળ જઈને પાર્કિંગમાં ઊભી થશે. આ ગાડી જે ભરેલી ગાડી હતી એટલે એ લોકો અત્યારે આવ્યા છે.
અત્યારે ટ્રેક ચાલુ કરશે રાતે રાત ચાલ કરે ભાઈ. રાતે મેં પણ ચાલ્યું તો થોડું મજા જ કંઈ અલગ આવે. હા, એવું નહીં ઉપર વચ્ચેની સાઈડ કે આમ રોકાવો રહેવાનું એવું તેવું નહીં, એવું કંઈ નહીં. બસ લોકો ચાલ્યા કરે, મજા આવે. બધા લોકો મોજ મસ્તીથી મસ્ત ચાલ્યા કરે. લોકો સ્પીકરો લઈને આવે, મસ્ત ગાયનો વગાડતા જાય જોરદાર. એવું કંઈ કેમ એવું લાગે કે ભાઈ રાતે આમ બધા લોકો જોડે જ છે આપણે, એવું લાગે. હે ને, એવું લાગે જેમ કે પાવાગઢ જતા હોય તો કેવું એમ રાત દિવસ કંઈ પહેલાં નવરાત્રે એવું કેવું પબ્લિક હોય, રાત દિવસ કંઈ એમ ચાલ લોકો ચાલ કરે તો એ રીતે હોય. ને ચડે તો બધા કેવું ચાલ કરે ભાઈ, મજા કંઈ અલગ આવે. એક મિત્ર પણ મળી ગઈ હતી, એક દોસ્ત પણ મળી હતી. મસ્ત મજા આવી વાત કરતા એકલા કોઈને કોઈ રીતે મળી જાય તો થોડુંક મજા આવે યાર વાત કરવાનું. એ હતી લેડીઝ, ઝારખંડથી હતી. વાત કરતા આવ્યા મસ્ત મજાનું, થોડીક મજા આવી ગઈ ભાઈ. છાંટા નહીં ઉઠાવતા. આવી રીતે કોઈક ફ્રેન્ડ મળી જાય તો સારું રહે, મસ્ત મજાનું. અત્યારે હું એકલો ચાલ્યા કરું, પણ કોઈ મારો એક બે દોસ્ત બની જાય તો થોડુંક મજા આવે યાર. આ રીતે પહાડ છે, બધી બાજુ આવે પહાડ આવવાના છે. થોડુંક આમે પ્રોબ્લેમ પડે એવું લાગે, પહાડમાં થોડુંક એવું થાય. આપણે આરામ થઈ જશું, કંઈ વાંધો નહીં. ભાઈ કહે કે ગણો પાછળ બી લટકી જાય, એટલે સાવધાન. પથ્થર ગિરને છે ભાઈ, જ્યાં પથ્થરને એવું લાગે પથ્થર પડે ત્યાં તે બોર્ડ મારેલા છે. જેમ કે આ તમને બતાવું, સામેની તરફ આ રહ્યું જોઈ લો, આ રીતે પડી જાય. હવે આપણે કંઈ રેસ્ટ બેસ્ટ નથી કરવાનું, હવે લગાતાર ચાલ કરવાનું છે. એ છે કંધો બી હવે દુખે છે, કેમ કે આપણે ઉપરથી નીચે ચાલતા આવ્યા. નીચે આરામ કરતા જે બાઇકો બી હતી ત્યાં આરામ કરતા ને તો કેવું થોડુંક આમ રેસ્ટ મળી જતું. પણ હવે આપણે બી નીચે રેનકોટ પહેરવા માટે ખાલી બેગ ઉતાર્યું, બસ પછી પાછા ચાલતા. હવે ચાલુ કરવું પડશે. ચૂપચાપ ચાલ્યા વળી, બીજું તો શું કરીએ હવે. ચાલ્યા કરવાનું ચૂપચાપ. કે નહીં, ગાડી આવતી રહે એટલે સારું છે. યાર વરસાદ બી ઓછો થઈ ગયો છે, રેનકોટ પહેરી લે તો પછી ગરમી થાય એવું છે. તો હવે જસ્ટ આવી ગયું છે, આપણે સોનપ્રયાગ આવી ગયા છે. 7:27 થઈ છે ને સોનપ્રયાગ આવી ગયા છે. અહીંયા મોસમ એકદમ ખુલ્લું છે. ત્યાં પાછળ વરસાદ પડે છે. અહીંયા વરસાદ નથી પડ્યા કેમ કે આ રોડ એટલે સૂકા બધા. ને બસ આવી ગયા છે અને કંઈ ને કંઈ જોઈએ રોકાવાનું, કઈ જગ્યા પર કેવી જગ્યા પર ગાડી પાર્કિંગ થાય છે. જગ્યા તો છે પણ હવે ત્યાં કેવું છે ને કેવું નહીં ખબર નહીં. એકવાર નીચેની તરફ જઈએ પછી ખબર પડે છે. સોનપ્રયાગથી પણ આપણે ચાલતા ગયા હતા, અહીંયાથી પણ આપણે ચાલતા આવ્યા છીએ. एक मस्त जगह मतलब कोना होना में मस्त कैंप एम लगाई दिया આપણે. તો આ છે કંઈ સોનપ્રયાગનું પાર્કિંગ, જ્યાં કારો છે. આને પાછલી સાઈડ છે બસ છે, અહીંયા કારો ઊભી છે, બધી કારોનું પાર્કિંગ છે. અહીંયા કાર અને બાઇક અને આની ઉપરની છતની ઉપરની સાઈડ પણ છે. એટલે ભાઈ અહીંયા છે પાર્કિંગ. અને આજે આપણે મોડું થઈ ગયા હતા એટલે આપણે કેવું પાર્કિંગમાં જ આપણે કેમ્પ લગાવી દીધો છે. કોઈ પ્રોબ્લેમ નથી, એટલી બધી ગાડી નથી કેમ કે અહીંયા ગાડી એવું છે જેટલી ઊભી છે એટલી પછી જતરે બીજી આવે એટલે આ ફૂલ એકદમ નથી થતું. અત્યારે પણ જગ્યા અહીંયા ખાલી છે, જેટલી પણ થોડી ઘણી જગ્યા ખાલી છે. અને
અહીંયા આપણું સાઇટમાં જોઈ રહ્યો છે ભાઈ કેમ્પ અહીંયા લગાવી દીધું છે. સરસ મજાનું કેમ્પ અહીંયા લગાવી દીધું છે. અને આ જગ્યા છે ગાડી પાર્કિંગની જગ્યા છે અહીંયા. તો આજની નાઇટ આપણે અહીંયા કરવાના છે કેમ્પમાં. અને તો ભાઈ ડોગ આવ્યું છે. ડોગ ભાઈ પેશાબ કરીને ખરાબ ના કરી દે તો સારું. ડોગનો ભાઈ વીક લાગે કેમ કે યાર પેશાબ કરી દે એટલે યાર એક તો કિસ્મત પહેલાંથી બગડેલી છે ને ઉપરથી પાછા કૂતરા એવું છે ને તે છે. ચલો કંઈ વાંધો નહીં, કેમ્પ લગાવી દીધું છે સરસ મજાનું એવું. ને આજની નાઇટ આપણે અહીંયા તો મિત્રો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. વ્લોગ સારો લાગ્યો તો એક લાઈક જરૂર થઈ જાય. અને આજે વરસાદમાં આપણને થોડી ઘણી પ્રોબ્લેમ થઈ હતી. વ્લોગ આપણો અહીંયા સ્ટોપ કરીએ. અને વ્લોગ સારો લાગ્યો તો લાઈક જરૂર કરી દેજો. અને ગુજરાતી તરીકે સપોર્ટ જરૂરથી કરી દેજો. તમારો ભાઈ યાર તમને બતાવતો રહી છે. તો અહીંયા છે આપણો કેમ્પ લાગેલું છે. આજનો વ્લોગ અહીંયા આપણે સ્ટોપ કરીએ. પાછા ફરી એક ન્યૂ વ્લોગ સાથે જરૂરથી મળીએ.